આપણા મંડપ સર્વિસની જે સાઈડમાં બંને સાઈડમાં વિજયભાઈ પરમારનું વજનભાઈનું સન્માન કરશે. વજનભાઈ વાળા જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આવ્યા છે એવા વજનભાઈનું સન્માન વિજયભાઈ દ્વારા આંતરરાષ્ટ્રીય રેફરી વોલીબોલના જે આંતરરાષ્ટ્રીય રેફરી તરીકે નરેન્દ્રભાઈ સક્રિય અત્યારે પહેલા છે તેમના સ્વાગત માટે સૌ મહેમાનોનું અત્રેથી હૃદયપૂર્વક અને કાર્યક્રમનો દોર આગળ વધારે વિનંતી કરીશ. બહેનો જે ઉપસ્થિત છે
એ સમગ્ર કાર્યક્રમના જે દાતા છે તે નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી અને જે યુવાઓના હૃદયમાં હંમેશા સક્રિય છે અને જે ધાર્મિક આધ્યાત્મિક કે અન્ય જે લોક ડાયરાઓ પણ થતા હોય છે એમાં જેમનું નામ ધબકતું રહે છે એવા આપણા આદરણીય શિવાભાઈ સોલંકી સમગ્ર કાર્યક્રમના દાતા છે. એમની સાથે તમામ સંસ્થાઓ જોડાઈ અને આજે આ સ્વાગત સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું શિવાભાઈ અને સમગ્ર ટીમને. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સન્માન આ દીકરી એકનું નથી, સામે બેઠેલી તમામ દીકરીઓનું સન્માન છે. આપણે ફરી તાળીઓથી વધાવીશું. મિત્રો, આપણા મંત્રીશ્રી અને દીકરીઓનો ખાસ આગ્રહ હતો તેમના માતા પિતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે, એમને પણ સાથે સન્માનિત કરો અને બીજી દીકરીઓને પણ अपना हस्ते केजरबेन भारतीय टीमના કેપ્ટન તરીકે છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગાંધીનગરમાં સેવા કરે છે. હાલ તેઓ ઇન્ડિયન રેલવેમાં રાજકોટ ખાતે સેવા બજાવી રહ્યા છે. આપણી સરકાર શ્રીની યોજનાઓ છે કે એમને નોકરીની દિલીપભાઈ મોરી એમનું સ્વાગત સન્માન કરશે. થેન્ક યુ સર. સમગ્ર કાર્યક્રમને આગામી સમયમાં ચંદ્રિકાબેન પણ ભારતીય ટીમમાં સ્થાન પામે અને આ ગેમનો હિત ખૂબ ખૂબ ધન્યવાદ શિવાભાઈ. આપ ડાયનામાં તો આધ્યાત્મિક કાર્યમાં તો સહયોગ આપો છો પણ આજે ખૂબ ધન્યવાદ નરેન્દ્રભાઈ ચૌધરી ખાતે ડ્યુટી બજાવી રહ્યા છે પરંતુ ઉપસ્થિત નથી. એમના પ્રતિનિધિને બિરદાવવા માટે રાણાવાલા હોસ્પિટલ અને મારા ક્લાસમેટ હરિભાઈ વાળાને વિનંતી કરીશ. ગુજરાત સરકારની એકેડેમીમાં વોલીબોલ મહિલાના કોચ તરીકે સેવા બજાવે છે. આપણી સાથે સેવામાં તેનો હંમેશા હાથ હોય એવા ઉલ્લાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી તેમજ મંચ ઉપસ્થિત મહાનુભાવો, કોચિશ્રીઓ, વાલીગણ તેમજ રમત ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ ત્રણ દીકરીઓનું જ સન્માન નહીં પરંતુ આ રમતગમતને વોલીબોલના રમતગમતને અને તેમજ તેનો મહેનત અને આ એક ભાવના અને દેશ પ્રેમનું સન્માન છે. માટે હું આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખાસ તો આપણે એક ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી છીએ કે ગુજરાતમાં આપણા સરખડી ગામની દીકરી એવી રાજલબેન વાળા તેમજ તેમની સાથે અને જેઓ ભારતીય વોલીબોલના ટીમના કેપ્ટન તરીકે તેમને જે સહયોગ આપેલો છે અને તેમની સાથે જ અર્પિતાબેન અને ફોરમબેન કે જેઓ ભારતીય આંતરરાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને પરત આવી છે. તેઓના જ સન્માન માટે
આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે એક ગૌરવની વાત છે, જે એક આપણા કોડીનાર તાલુકા, ગીર સોમનાથ અને એક ગુજરાત માટે પણ એક ગૌરવની વાત છે. તે ત્રણેય દીકરીઓના પરિવાર માટે જ નહીં, પરંતુ આપણું ગુજરાત સરકાર પણ તેના માટે સક્ષમ, અડીખમ તેની સાથે મદદરૂપ છે. ખાસ તો બીજી વાત કરું તો હું પણ એક વોલીબોલ ખેલાડી તરીકે રહી ચૂકી છું. મને પણ ભારતીય વોલીબોલના ટીમના કેપ્ટન તરીકે મેં પણ એક દેશનું સન્માન મેળવેલું છે. ખાસ તો હું એ ચોક્કસ કહી શકું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટે કોઈ શોર્ટકટ નથી, પરંતુ તેના માટે સતત શિસ્ત, સમયનું પાલન, મહેનત અને એક દેશ પ્રેમ જરૂરી છે. કારણ કે આ જે ડિસિપ્લિન, એમની શિસ્તતા છે, એ જ એમને આગળ સુધી પહોંચાડી શકે છે. ખાસ આજના કાર્યક્રમમાં આપણે જે ત્રણેય બહેનો તેમજ આપણે તન્વીબેન છે કે જેઓ કેમ્પમાં સિલેક્ટ થયેલા હતા, પરંતુ ટીમની અંદર તેમને સફળતા ન મળી, પરંતુ હજી પણ આગળ તેમના માટે ઘણા ચાન્સ છે કે આપણે એમને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ કે તેઓ પણ આગળ ટીમમાં સિલેક્ટ થઈ અને આપણા ભારતનું પ્રતિનિધિત્વ કરે. તેમજ ખાસ તો હું અહીંયા બેઠેલા વાલીઓને પણ એક વાત કહેવા માંગુ છું કે તમે પણ અત્યારે આ જે સમય છે તે બદલાઈ ગયો છે. ભાઈઓ અને બહેનો બસ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ત્યારે તમે પણ તમારી દીકરીઓને એક ભણવાની સાથે રમતગમતમાં પણ તેમને સંપૂર્ણ તક આપો, તો આજની દીકરી છે તે આપણે કાલ એક આપણા ભારતનો તિરંગો લઈને વિશ્વ કક્ષાએ પહોંચી શકે છે. તેમજ હું મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોને પણ એક નમ્ર વિનંતી કરું છું કે આપણા જ કોડીનાર વિસ્તારમાં અને બીજા ગામડામાં આજે રમતગમતને લઈને જે કોચિસની સુવિધા, ગ્રાઉન્ડની સુવિધા અને ખાસ કરીને જે સ્પોર્ટ્સ સેન્ટર સારા ઊભા કરવામાં આવે અને એક સ્ટેડિયમ જો બનાવી દેવામાં આવે તો જે છોકરીઓને પ્રેક્ટિસ માટે જે ચોમાસાની અંદર ઘણો ટાઈમ બંધ હોય છે પ્રેક્ટિસ, અને જે 3 ટાઈમ પ્રેક્ટિસ છે તેનો સમય મળી શકે. તો એક મારી નમ્ર અપીલ છે કે તેઓ પણ આપણે, અને જો આ જે સતત પરિશ્રમ કરવામાં આવે તો આપણી જ જે ગામની દીકરીઓ છે તેમાં ખૂબ જ ટેલેન્ટ રહેલી છે કે તેઓ હજુ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે. તેમજ હું અહીંયા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને જે બોલવાની તક આપી, અને પરિવાર હું રાજલબેન, અર્પિતાબેન અને ફોરમબેન કે જેઓ એક ખેલાડી તરીકે જ નહીં, પરંતુ તે આવનારી હજારો દીકરીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત અને એક આદર્શવાદ સાબિત થશે. માટે હું ફરીવાર અહીં આયોજકો તેમજ ખાસ કરીને આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જેઓ આપણે આજે ફંક્શનની અંદર હાજર રહ્યા અને આપણી દીકરીઓનું સન્માન કર્યું, એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ સૌને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ઇન્દ્રબેન. ઘનિષ્ઠ તાલીમ અને મહેનતનો કોઈ વિકલ્પ નથી, આ દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે. અને આમના માટે જેને બિરદાવવા માટે જે વ્યવસ્થા કરી છે એવા પૂર્વ સાંસદશ્રી અને શિવાભાઈ સોલંકી સૌને ધન્યવાદ. હું સન્માનનો દોર આગળ વધારતા હું વિનંતી કરીશ કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેંક એમના ચેરમેન શ્રી અને એમના ડાયરેક્ટર શ્રી કે એમના જે સ્ટાફ જે ઉપસ્થિત હોય તેઓ શ્રી પધારશે સ્ટેજ પર અને આ દીકરીઓને સન્માનિત કરશે, પ્રોત્સાહિત કરશે. સન્માન ચેરમેન શ્રી દેશભરિયા સાહેબ અને સમગ્ર ટીમ દ્વારા આપણા મંત્રી શ્રી સક્રિય થયા છે કે ભાઈ આ લોકો માટે જે પણ વ્યવસ્થા કરવી થાય તે આપણે આગળ કરીશું. નાનાવાડા સ્મારકના સંચાલિત હોસ્પિટલ દ્વારા સન્માન થઈ રહ્યું છે. ખૂબ આનંદની ક્ષણ. ખૂબ ખૂબ ધન્યવાદ.
જે છે કે આ ગીર સોમનાથની ધાક છે, આ સિંહની ધાક છે, એવું હું માનું છું. અને અહીંયા મહેનત કરતા એક વ્યાયામ શિક્ષક જો આપણે કહી શકતા હોય, વરદાનભાઈ વાળા, બધાને ભેગા કરી દીકરીઓને મનાવી, એના પેરેન્ટ્સને મનાવી અને રમત સુધી ખેંચી લાવતા હોય, તો આ ભૂમિનું કેટલું મોટું તપ છે. એવા વરદાનભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી હું ગીર સોમનાથ જિલ્લા એમના જે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ખૂબ ખૂબ ધન્યવાદ.